જોરશોરથી કર્યો તો બીજી તરફ બીજેપી દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે તો પશ્ચિમ બંગાળ કબજે કરીને રહીશું। બીજી તરફ દીદીના સમર્થકો અને બીજેપીના સમર્થકો પણ આમને સામને આવ્યા હતા, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પરંતુ હવે આજે જોવાનું રહેશે કે કોની સરકાર બને છે, કોને રાજ તિલક લાગે છે। 22 બેઠક પર પશ્ચિમ બંગાળમાં બીજેપી આગળ છે, ટીએમસી 16 બેઠક પર અત્યારે આગળ છે। તમિલનાડુના પરિણામ કે જ્યાં 12 બેઠકના હાલ પરિણામ આવ્યા છે, ડીએમકે કે જે 7 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। આ તરફ પુડુચેરી તરફ નજર કરીએ તો ત્યાં કોંગ્રેસની 1 અને ભાજપની 1 બેઠક હાલ જોવા મળી રહી છે। કેરલમ કે જ્યાં એલડીએફ 27 પર આગળ અને યુડીએફ 32 પર આગળ છે। આસામમાં બીજેપી 17 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ 8 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। આ શરૂઆતી પરિણામના આંકડા જે સામે આવી રહ્યા છે, શરૂઆતી રુઝાન છે। મતગણતરી કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે, મતગણતરી થઈ રહી છે અને 12 જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે જીતશે તો અમારી પાર્ટી, પરંતુ સાંજે પરિણામ સ્પષ્ટ થઈ જશે। અને આ તરફ જુઓ આપ કે જ્યાં પૂરીઓ બની રહી છે, મીઠાઈ બની રહી છે અને મીઠાઈ બનવાની સાથે જે અત્યારથી જ ઉજવણીની તૈયારી થઈ રહી છે, તમામ દ્રશ્યો ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। આજે સૌથી વિશ્વસનીય આપની ચેનલ ઝી 24 કલાક તમામ પરિણામો પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડશે। તમામ 5 રાજ્યોનું શું પરિણામ છે, 5 રાજ્યોમાં આજે શું થવાનું છે, મતગણતરી કઈ રીતે થઈ છે અને એક બાદ એક આંકડા જે સામે આવી રહ્યા છે, તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ તમામ જે આંકડા છે તે પણ જોઈ શકો છો। 5 રાજ્યનો આંકડા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો। તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને કેરલમના આંકડા તમે તમામ રીતે જોઈ રહ્યા છો। પશ્ચિમ બંગાળ કે જેમાં 30 બેઠક પર હવે બીજેપી આગળ છે, તો આપ જુઓ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। નોર્થ બંગાળમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, કુચ બિહારની 7 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન પાછળ ચાલી રહ્યા છે। નોઆપાડા બેઠક પર ભાજપના અર્જુનસિંહ આગળ ચાલી રહ્યા છે। નોર્થ બંગાળમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, આ સૌથી મોટા સમાચાર। કુચ બિહારની 7 બેઠક પર ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન પાછળ ચાલી રહ્યા છે। નોઆપાડા બેઠક જ્યાં ભાજપના અર્જુનસિંહ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં અત્યારે બીજેપી 30 બેઠક પર આગળ છે, જ્યારે ટીએમસી માત્ર 19 બેઠક પર અત્યારે આગળ છે। પરંતુ આ શરૂઆતી પરિણામ છે, ચિત્ર તો સાંજે જ સ્પષ્ટ થશે। જે પ્રમાણે પરિણામ આવી રહ્યા છે તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે। તમિલનાડુ તરફ પણ નજર કે જ્યાં શરૂઆતી પરિણામ આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન પાછળ હાલ ચાલી રહ્યા છે। નોર્થ બંગાળ નોઆપાડા બેઠક પર ભાજપના અર્જુનસિંહ આગળ ચાલી રહ્યા છે। આસામ તરફ નજર કરીએ કે જ્યાં આસામમાં બીજેપી 20 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 8 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। પુડુચેરીમાં કોંગ્રેસની 3, કેરલમમાં એલડીએફની 32 સીટો જોવા મળી રહી છે, જ્યારે યુડીએફની 44 સીટો અત્યારે જોવા મળી રહી છે। યુડીએફની અત્યાર સુધી 44 સીટો જોવા મળી રહી છે અને પુડુચેરીમાં બીજેપી 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 3 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। તમામ 5 રાજ્યોના પરિણામ આવી રહ્યા છે, અપડેટ તમામ સતત આપના સુધી પહોંચાડી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ઉમેદવારની આપે વાત કરી, નોઆપાડા બેઠક પર ભાજપના અર્જુનસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે। ત્યારે આપ ટીવી સ્ક્રીન પર નજર કરો કે જ્યાં 5 રાજ્યોના પરિણામ સતત અપડેટ થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં બીજેપી 30, ટીએમસી 22 બેઠક પર અત્યારે આગળ છે, આસામમાં બીજેપી 20, કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે। આ તરફ તમિલનાડુ કે જ્યાં ડીએમકે 8 બેઠક પર, એઆઈડીએમકે 2 બેઠક પર, પુડુચેરીમાં કોંગ્રેસ 4 અને બીજેપી 13 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, એટલે 9 બેઠક પર વધુ આગળ બીજેપી ચાલી રહ્યું છે। કેરલમમાં એલડીએફ 37 અને યુડીએફ 48 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે બીજેપીની માત્ર અત્યારે 3 બેઠક છે, 3 બેઠક પર બીજેપી આગળ ચાલી રહ્યું છે। તો પશ્ચિમ બંગાળથી લઈને તમિલનાડુ, કેરલમ, પુડુચેરી તમામ 5 રાજ્યોના પરિણામ આપની સામે આવી રહ્યા છે, સતત અપડેટ થઈ રહ્યા છે આંકડા।
અને આસામની વાત કરીએ કે જ્યાં 20 બેઠક પર બીજેપી આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 8 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આ આસામની વાત કે જ્યાં 20 બેઠક અત્યારે બીજેપી પોતાના હાથે કબજે કરી રહી છે. કેરળની વાત કરીએ કે જ્યાં 140 માંથી 88 અત્યાર સુધી આવી ચૂકી છે સીટો, જેમાં યુડીએફ 48 બેઠક પર આગળ ચાલી રહ્યું છે અને માત્ર બીજેપી 8 બેઠક પર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળની ખાસ ચર્ચા. હાલ ટીએમસીના આંકડા વધ્યા છે. જુઓ, ટીએમસી 24 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, તો બીજી તરફ બીજેપી